પરીક્ષિત આંબળે છે સુખદેવજીના મોઢેથી પરીક્ષિતનું આ નિવેદન છે. અને મને 8મા દિવસે કહેવા દો કે રાજપરા પરિવારના પિતૃઓનું આ નિવેદન છે. પાયો પરમ વિશ્રામ શ્યામ સમાન પ્રભુ નાહી કહું. જે જે શરણે આવે છે ભાગવત શું કરે છે? થાકી ગયેલા, હારી ગયેલા, નાસી પાસ થઈ ગયેલા જીવને એક એવા વિશ્રામનું દાન કરે છે, એક એવા બ્રહ્માનંદની અનુભૂતિ કરાવે છે જેમાં ઇતિ સિદ્ધમ છે. ન કેવલ વ્યક્તિનું, પોતાના પરિવારનું, ન કેવલ વ્યક્તિ અને પરિવારનું, પોતાના સ્વજનોનું, ન કેવલ વ્યક્તિ પરિવાર અને સ્વજનોનું, પણ એમના પિતૃઓનું પણ. એ ચેન તો બહુ લાંબી હાલે છે આગળ કે ભાગવતના શ્રી ગણેશ થાય તો કોના કોના કલ્યાણ થઈ જાય, કેટલાના કલ્યાણ થઈ જાય. એ યાદી બહુ મોટી છે. વક્તા કદાચ કેવા બેસે ને કથા રહી જાય, પણ કથાથી જેનું કલ્યાણ થાય છે એ બધાની યાદીઓ પ્રગટ થઈ જાય. પણ શરત શું છે? એને કેવું પડે ભાગવતજીને કે મારા જીવનના રથના સારથી બનીને હે યોગેશ્વર કૃષ્ણ તમે બેસી જાઓ, હું થાકી ગયો છું, હારી ગયો છું, હું કેવલ તમારા શરણે નથી આવ્યો, મારા પરિવારને લઈને આવ્યો છું, મારા સ્વજનોને લઈને આવ્યો છું, મારા પિતૃઓને લઈને આવ્યો છું. તો તમે અર્જુનના સારથી બનાવ્યા ત્યારે અને તમે બન્યા, તો તમારા શરણે આવું તો હે નાથ, હે ગોવિંદ, યોગેશ્વર કૃષ્ણ, હે ભાગવત, અમને ન તારો ભગવાન તમે. આ વિશ્રામની અનુભૂતિ પ્રાપ્ત કરવા માટે જે જે ભાગવતના શરણે કોઈ પણ રૂપે ગયા છે, રચયિતા વ્યાસના રૂપે, વક્તા સુખદેવના રૂપે, શ્રોતા પરીક્ષિતના રૂપે, કોઈ યજમાન પદથી, તરવાની પ્યાસ લઈ અને બેઠેલા કોઈ પિતૃ, ભાગવતજી એ બધાના જીવનની અંદર વિશ્રામના કળશને ઢોળી દે છે, વિશ્રામનો અભિષેક કરી દે છે એના ઉપર. સંસારથી તપ્ત થયા ના, પણ હવે ભાગવતની શીતલ છાયાની અંદર તમે આવી ગયા છો. કેમ? સંસારીઓ પર કૃપા કરુણા કરવા માટે તો આ પ્રગટ કરવામાં આવ્યું છે. સંસારિણામ કરુણયા પુરાણ ગુહ્યમ તમ વ્યાસ સૂત સૂત મુનિમ ગુરુણામ. સંસારીઓ પર કૃપા કરુણા કરવા માટે સ્વયં યોગેશ્વર કૃષ્ણ મૌન છે, પણ આ મુખર બને છે. અને એવા મુખર બનેલા કૃષ્ણ હોય, યોગેશ્વર કૃષ્ણ હોય, એને એકવાર વિનમવા પડે, કેવું પડે પ્રભુ ભાગવતના સંપદાન પ્રાપ્ત હું કરી ચૂક્યો છું. હવે નહીં કેવલ મારે, પણ મારા પરિવારને, મારા પિતૃઓને, મારા સ્વજનોને, મારા આપ્તજનોને, મારા દેવ, ઋષિ, મનુષ્ય અને પિતૃના ઋણમાંથી મારે મુક્ત થવું છે. પણ એ શક્ય ત્યારે જ બનશે કે હે ગોવિંદ, હું તો અર્જુન બનીને તમારા શરણે આવી ગયો, પણ મારા જીવન રથના સારથી હે ભગવાન જો આપ બનો ને તો